પૂછો છે. હા, બધું પૂછાય, દરેક પ્રશ્ન પૂછાય, દરેક નાથી પ્રશ્ન પૂછાય. ખુલાસો તો કરવો જ પડે ને, ખુલાસો કર્યા વગર કેમ ચાલે છે? મારી 70 વર્ષની ઉંમર, મારી 70 વર્ષની ઉંમર થઈ. ઘણો પ્રયત્ન કરું છું, હું ઘણો પ્રયત્ન કરું છું, ગીતા વગેરે વાંચું છું, ગીતા વગેરે વાંચું છું, પરંતુ પંચ વિષયો હજુ ટળ્યા નથી. પરંતુ પંચ વિષયો હજુ સુધી ચડ્યા નથી. તો એને માટે બાપજી કંઈક તો એના માટે બાપજી કઈક રસ્તો બતાવો. કે બાપજી રસ્તો બતાવો. પોલીસ વાળો કે બરાબર છે, બરાબર છે. પોલીસ વાળો કે મારા રાજ જીતવું છે, તો આપણે કેમ કરીને માનીએ? પોલીસ વાળો શું રીતે જીતે? એ તો રાજા જ જીતે, રાજને. સમજ પડે ને? તો તમે તો પોલીસ વાળા થયા છો. શું થયું છે? શું નામ આપનું? આપનું નામ શું? શું નામ? મારું નામ અરવિંદ છે. અરવિંદ. અરવિંદભાઈ. અરવિંદભાઈ. હા, તમે ખરેખર અરવિંદભાઈ છો? તમે ખરેખર કોણ છો? હું તો સચ્ચિદાનંદ આત્મા છું, પર અરવિંદ કરીને હું સચ્ચિદાનંદ આત્મા. સચ્ચિદાનંદ આત્મા છું. હું નરેન્દ્રભાઈ કહે છે. સચ્ચિદાનંદ આત્મા હોય તો પૂરું થઈ ગયું, કામ પૂરું થઈ ગયું. પણ સચ્ચિદાનંદ આત્મા હજુ થયા નથી ને. તમને સાથે અરવિંદભાઈ નામ અક્કલ નથી એમ કહ્યું કે તરત તમે ટપાલ લઈ લો કે હું જ છું અરવિંદભાઈ કે છે. માટે આત્મા થયા નથી. એટલે આ તમે હું અરવિંદભાઈ છું કરીને આ ઇન્દ્રિયો જીતવા જાવ છો, કશું કોઈ દિવસ વળશે નહીં. આ 4 ઇન્દ્રિયો એને જીતાશે ત્યારે 5મી ફાટશે, પણ 5માંથી એક ફાટ્યા વગર રહેશે નહીં. આ તરવડું ફાટી જવાનું. એટલે આત્મા જાણો. શું થયું? આત્મા જાણવાની જરૂર છે. એ આત્મજ્ઞાન, એ જ્ઞાની પુરુષની પાસે આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ જાય, આપણને જ્ઞાન થઈ જાય તો ઇન્દ્રિયો જીતી જાય બધી. નહીં તો આ ઇન્દ્રિયો જીતાય નહીં. આ તો આમ બાંધીએ ત્યારે પેલી બધું ફાટે, આમ બાંધીએ ત્યારે પેલી બધું ફાટે, બધું તળાવ ફાટી જાય બધા. તેથી બધાના મોઢા પર દિવેલ ફરી વળેલો હોય. શું હોય? મોઢા પર કઈ દિવેલ ચોપડતા છે લોકો? મોઘું દિવેલ કેટલી ચોપડે? પણ આ માહિતી જ દિવેલ ઉત્પન્ન થાય. ખબર પડે ને? એટલે આવતા રહેજો, સત્સંગમાં આવતા રહેજો, લાભ થઈ જશે. રોજ અહીંથી 5 થી 8, રોજ 5 થી 8 નેટિવ ક્યાં નેટિવ પ્લેસ છે આપની? ક્યાં તમે? વતન તમારું ગોધરા પાસે મેલોલ પંચમહાલ પંચમહાલમાં ગોધરા પાસે મેળો છે કે નહીં? ગોધરા નથી, પંચમહાલમાં ગોધરા પાસે અહીં રહું છું. રહેવાનું ઈ છે. હા, બરોબર. અહીં આવતા રહેજો. અહીં ફી નથી, અહીં કશું તમારે જરૂરિયાત નથી. અહીં તમારે તમારું કામ કાઢી જાઓ. શું કહ્યું? અહીં કોઈ જાતની ફી બી ના હોય. એટલે તમારું કામ કાઢી જાઓ. એટલે અહીંયા આવજો, ઇન્દ્રિયો જીતા એવું કરી આપીશું રસ્તો. માળા પહેરો જરા ઇન્દ્રિય જીતાય. ઇન્દ્રિય સિરિત જીતશો તમે. 70 વર્ષે ઇન્દ્રિય જીતતા સિરિત થાય. દાદાની આપેલી છે પૂરતી જીભ 70 વર્ષે જીભ લખલખાટ વધારે કરે, જલેબી ખોળે, ફરણ ખોળે, જાત જાતના વેચતા. એટલે આવતા રહેજો, તમને કરી આપીશું બધો રસ્તો. જિંદગીનો સ્વાદ તો કર્યા. અહીં 5-6 દિવસ અમે છીએ, ત્યાંથી આવજો. એટલી કૃપા દ્રષ્ટિ કરતી ગુરુવારની આવતા રહો. આપ મહેનત કરશો તો એ કૃપા દ્રષ્ટિ કરશે. આપ મહેનત નહીં કરો તો પછી કશું નહીં થાય. કોણે બનાવ્યું છે આ બધું જગત? બધું કોણ નવરો પડ્યો છે? અને આ મોડી છે, બધું ધાંધળ મોડી છે, કોણ નવરો છે? તે આ જગત કોણે બનાવ્યું છે? કોણ બનાવ્યું? પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. હા, ભગવાન શું કરવા માંડે? એમના છોકરા કુંવારા નથી, છોકરા પાણી ગયા છે. ભગવાન શું કરવા આ બધું માંડવે? આ બ્રહ્મમાંથી ઉત્પન્ન થયું છે. તમારે તો નામ કાઢવું હતું, પાણી છોકરા થયા. આ બધું નામ કાઢવું છે. આ બધું બ્રહ્મમાંથી ઉત્પન્ન થયું છે. આ બધું વિજ્ઞાન છે, બ્રહ્મમાંથી ઉત્પન્ન થયું નથી. બધું વિજ્ઞાન છે. આ તો એ વિજ્ઞાન જાણવાની જરૂર છે. ભગવાને આ બનાવ્યું જ નથી. જો ભગવાને બનાવ્યું હોત નહીં તો લોકો પૂછે કે ભગવાનને કોણે બનાવ્યો, એને કોણે બનાવ્યો, પ્રશ્નો ઉભા થાય. એટલે ફોરેન વાળા સાયન્ટિસ્ટો કહે છે કે અમે 1 અબજ માણસો માનીએ છીએ કે ગોડ ઇઝ ક્રિએટેડ. શું ખોટું છે? ત્યારે મારે કહેવું પડે છે ગોડ ઇઝ ક્રિએટેડ ખોટું નથી. ગોડ ઇઝ ક્રિએટેડ ઇઝ કરેક્ટ બાય ક્રિશ્ચિયન વ્યૂ પોઈન્ટ, બાય ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ, બાય મુસ્લિમ વ્યૂ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ. વાસ્તવિકમાં તો એવું નથી. તમારા વ્યૂ પોઈન્ટથી બરોબર છે, પણ વાસ્તવિકમાં જો તમારે સત્ય જાણવું હોય તો તેવું નથી. ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર, વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ. નોટ ઇન ક્રિએશન, નોટ ઇન ક્રિએશન. વિધિન એન્ડ વિધાઉટ. શું કહે છે? વિધિન એન્ડ વિધાઉટ. હા, વિધિન એન્ડ વિધાઉટ. શું વિધાઉટ? વિધિન એન્ડ વિધાઉટ. અંદર બી છે અને બહાર બી છે એમ કહેવા માંગે છે. અંદર પણ છે અને બહાર પણ છે એમ. બહાર કોઈ બાપો નથી. ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર, વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ. તમારી ને મારી વચ્ચે ઇનવિઝિબલ ક્રિએચર બધા બહુ છે. ક્રિએચર ની અંદર જ ભગવાન રહેલા છે. ક્રીચર્સ. બહાર હોય ને તો લોક પકડી રહ્યા છે.
બહાર કહ્યું ને આ બધી ભ્રમણાઓ ફેલાયેલી છે. જો બધે બધે જ ભગવાન છે, બધે ભગવાન છે. સંદાસ ક્યાં જવું આપણે પૂછીએ નહીં કે ભાઈ સંદાસ ક્યાં જવું? અમારે રસોડું જુદું હોય, સંદાસ જુદું હોય. તો પડે ને ભગવાન ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ. ઝાડ પાનનો વેલા તોડીએ નહીં વગર કામના. શું? અને વગર કામનું જીવડું કોઈ મારીએ નહીં. મોકાણ દેખાય તો ઉચકીને ફેંકી દઈએ, પણ એને મારીએ નહીં. આપણે જાણે ક્રિએચર ની અંદર જ ભગવાન રહ્યા છે. બહાર ઉપર બાપો કોઈ નથી. ઉપર લોકો ઉપર છે, મેં ઉપર તો હું આકાશ બધે ફરી આવ્યો. દાદા આપતવાણી નું ઉંદરડી કોતરી ખાય છે, શું કરવું? આપતવાણીને ઉંદરડીએ કોતરી ખાય છે હા. કે શું કરવું હવે એને કે એને આપતવાણી જોઈએ. આપતવાણી ને ઉંદરડી કોતરી ખાય. આ તો સંસાર બધો જુદી જાતનો છે. શું કરવું? શું કરવું કે કશું પૂછજો. હા, બીજું બધું પૂછજો, ખુલાસા કરજો. બીજું કઈ ગુચો છે? બધી બીજી ગુચો છે? ગૂંચો છે કઈ બીજી? આત્મ સાક્ષાત્કાર આત્મ સાક્ષાત્કારની ગૂંચ છે. શું પૂછ્યું છે? આત્મ સાક્ષાત્કાર શું ભૂખ છે? આત્મ સાક્ષાત્કારની ભૂખ છે. હા, તો એ નામ લખાવી દેજો જયારે તમારે એમને કીધું ગુરુવાર આવવા માટે. નામ લખાવી દેજો. નામ લખાવી દેજો. નામ પૂરું લખાવી દેજો. નામ લખાવી દેજો. જયારે ભાઈઓ પૂછવું હોય તો પૂછજો. આમાં એવું છે ને 2005 વર્ષ પછી ધર્મનું સ્વરૂપ કેવું હશે? 2005 પછી ધર્મનું સ્વરૂપ કેવું હશે પૂછે છે. આવું ધોળા અને કાળા એવું બધું તોફાન નહીં હોય. આપણે સમજ ને, આ દગા ફટકા બધું આવું નહીં હોય. મન વચ્ચે ગાયની એકતા થશે. શું થશે? મનમાં જેવું હોય તેવું વાણીમાં બોલશે અને તેવું વર્તનમાં આવશે. એવું ધીમે ધીમે થશે, એકદમ થઈ નહીં જાય. અત્યારે તો મન વચ્ચે ગાયની એકતા નથી રહેતી ને. મનમાં જુદું હોય, વાણીમાં જુદું બોલે, અને વર્તનમાં તો 30 જ પ્રકારનું. સમજ પડે ને? પછી બીજી કઈ વાતચીત? હવે એની અંદર બીજા આ જે અત્યારના વર્તમાન ધર્મો છે એ લોકો કેવી સ્થિતિ પ્રાપ્ત કરશે? અત્યારના વર્તમાન ધર્મો જે છે એ કેવી સ્થિતિ પ્રાપ્ત કરશે? કેવી સ્થિતિ એ બધા ચેન્જ થશે. બધા આ કુદરત જ ચેન્જ કરાવે છે. કોઈ ચેન્જ કરી શકે નહીં. માણસ કોઈ ચેન્જ કરી શકે નહીં. કુદરત જ હેલ્પ કરે છે. આ બગાડ્યું તો કુદરતના હેલ્પ થી. મનુષ્યો નિમિત્ત છે, સમજ પડે ને? પણ કુદરતની હેલ્પ હોવી જોઈએ. કુદરતની હેલ્પ છે. હવે બધા ધર્મો સ્ટેજ ઉપર આવશે. હવે અત્યારના જે ધર્મો છે ને એમાં કયો ધર્મ વધુમાં વધુ અત્યારના તત્વો છે એ જાળવી રાખશે? તત્વો જાળવી રાખશે. અત્યારના ધર્મોમાંથી કયું ધર્મ વધુ તત્વ જાળવી રાખશે? તો બધા ધર્મો તત્વ જાળવી રાખશે. કારણ કે બધા ધર્મો તત્વને માટે પાત્ર નથી. તત્વને માટે તો બે ધર્મો પાત્ર છે કે એક વેદાંત ધર્મ અને એક છે તે જૈન ધર્મ. બે તત્વને માટે પાત્ર છે. બીજા બધા તત્વને માટે લાયક નથી. બીજા જે ધર્મો સમજ ને, એટલે આ બે ધર્મો તત્વને સાચવી રાખશે. પાછલા વાળા એમના ધર્મને સાચવી રાખશે. એ સ્ટેન્ડર્ડો છે. અને આઉટ ઓફ સ્ટેન્ડર્ડ થવાની જરૂર છે. આઉટ ઓફ સ્ટેન્ડર્ડ થાય તારે આ છે તે આ રબારી લોકો છોડે. આ બકરાને સ્ટેન્ડર્ડમાં હોય તો બકરા અને રબારા બેનું ચાલે જ કરે. રબારા તમે સમજો છો? મારા જેવા એને રબારા કહેવાય અને આ બકરા કહેવાય. એવું આ દુનિયા દિવસ પૂરી રાખે એમ કરતો ડેવલપ થતો આગળ જાય. આ લોકો અત્યારે તો લોકો સંપ્રદાયની બહાર નીકળવા દેતા નથી. ઉપર તારની વાળો કરી ઊંચી કરી દીધી. કૂદીને બહાર ના નીકળી જાય એટલા માટે બિલકુલ છટકવા જ નહીં દેતા. સાફ બધો ધર્મ શ્વાસ ના હોવો જોઈએ. ધર્મ પૈસો ના હોવો જોઈએ. ધર્મ ફ્રી ઓફ કોસ્ટ હોવો જોઈએ. ધર્મ પૈસા પીયો હોય ત્યારે તો સિનેમામાં ફેર શું છે? કયા અનુભવોથી ધર્મો પોતાની કટ્ટરતા છોડી દેશે? ધર્મોને એવા કયા અનુભવ થશે કે પોતાની કટ્ટરતા છોડી દેશે? પોતાની જે ચુસ્તતા છે ને, પોતાની જે કટ્ટરતા ચુસ્તતા છે એવા કયા અનુભવ થશે ધર્મ વાળાને કે જેથી કરીને એ બધું ચુસ્તતા બધું કટ્ટરતા બધું છોડી દેશે? શું છોડી દેશે? આ કટ્ટરતા છે ને પોતાની ધર્મ ચુસ્તપણું, હા, એ કયા અનુભવ થી? કદાચ છોડીઓ નાસી જાય એટલે શું થઈ જાય? પછી છોડીઓ નાસી જાય, લોકો ઓન ના પૈસા થઈ જાય. આ બધું એવું જ કરવા છોડવા માટે. આ બધું જે પેલા જે હતું ચુસ્તપણું, એ ચુસ્તપણું છોડવા માટે છે. હિન્દુઓ એટલા બધા ચુસ્ત હતા કે હરિજનો ઉપર ત્રાસ વર્તાય ને આખી દુનિયામાં આવા પાપ કોઈ બાંધ્યા નથી.
હરિજનો ઉપર જબરજસ્ત પાપ બજાવે તો આ હિન્દુ હોય બધા. ખોટું ચુસ્તતા, ધર્મની ચુસ્તતા હતી ખાલી. અને જે વિધવાઓને બહુ ત્રાસ આપ્યો છે હિન્દુસ્તાનના લોકોએ, વિધવાઓને જબરજસ્ત ત્રાસ આપ્યો છે. તેનું ફળમાં છોડીઓ નાસી જાય છે. નિરંતર બાપને ત્રાસ આપ્યા જ કરે છે, મા બાપને, છોકરાને બધા નથી આપતા. એનું ફળ જ ભોગવે છે આ બધા લોકો. જે 2500 વર્ષનો યુગ છે ને એ પૂરો થાય છે એની આપણને કેવી રીતે આપણને પૂરો થાય એની પ્રતીતિ શું એની ખાતરી? હા, 2500 વર્ષ પૂરા થયા છે. આ કાળ 2500 વર્ષનો પૂરો થયો, એની પ્રતિનિધિ કેવી રીતે થાય? આપણને પ્રતિનિધિ કેવી રીતે થાય? હા, બધો ફેરફાર ચેન્જ થવા મળે. પહેલા જે હતું ને તેના કરતા સુસ્તતા બધી ઓછી થાય, બધું એ ઓછું થાય. ભલે ક્રાંતિ છે, આમ લાગે કે ધર્મ બધો ઉડી ગયો લાગે, લોકોને એમ લાગે કે ધર્મ જ બધો જતો રહ્યો. ખરો ધર્મ જ આવા સ્થાપન થાય છે. પેલો તો સડેલો ધર્મ હતો, તદ્દન સડેલો. ત્યાં આગળ ભગવાનને દર્શન કરે ને તે ત્યાં આગળ ભગવાનના દર્શન કરે અને બહાર જોડો યાદ રહ્યા કરે. ભગવાને યાદ રહે, જોડો યાદ રહે. જોડો કોઈક લઈ જશે તો લઈ જશે તો લઈ જશે. ધર્મ કેમ કહેવાય? મારો સવાલ આ છે કે આપે હમણાં કહ્યું કે આ કુદરત બધા પરિવર્તન કરે છે ને લોકો કહે છે કે ભગવાન કરે છે, તો આપની પરિભાષામાં કુદરત એ ભગવાનનો પર્યાય છે કે બે નોખા તત્વ છે? આપે કહ્યું કે આ બધું પરિવર્તન કુદરત જ કરી રહ્યું છે અને લોકો એમ કે છે કે આ ભગવાન કરે છે. તો આપની પરિભાષામાં કુદરત અને ભગવાન એ શું છે? કુદરત એ ભગવાનનો પર્યાય છે? ભગવાન જો બધું આ કરતા હોય ને તો આપડા લોકો છોકરો મરી જાય તો કે ભગવાનને મારી નાખે એમ કે. જો ભગવાનને હાથ ગાલશે તો સારું કરશે તાર લોકો વાહ વાહ કરશે, ખોટું કરશે તારે ગાળો પડશે. ભગવાન હાથ ગાલ્યો જ નથી. આ જગતમાં ભગવાને બિલકુલ હાથ ગાલ્યો નથી. આ વિજ્ઞાન થઈ રહ્યું, ઉભું થયું છે આ તો ને. અને કુદરત એ કુદરતને ભગવાન કે છે આપડા લોકો. જે કુદરત આપડા લોકો ભગવાન માને છે અને કુદરત ન્યાયી છે બિલકુલ. તમારા કર્મનો જ ફળ આપે છે, બીજું કશું કરતી નથી. એટલે આપડા લોકો એને ભગવાન કે છે. બાકી ખરા ભગવાન તો હાથ ગાલ્યો જ નથી. એ તો ઐશ્વર્યમાન અનંત સુખ નું ધામ છે, અનંત શક્તિ વાળા છે. એ નિરંતર જોયા કરશે જ્ઞાતા દ્રષ્ટા તરીકે. આમાં ડકો કરે નહીં તો ભગવાન બધા બેઠેલા છે. એ બેઠેલા દેખાય એટલે પઝલ સોલ્વ થઈ જાય. ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ itself. ધી વર્લ્ડ is the puzzle itself. God has not puzzled this world at all. Only scientific circumstantial evidence there. The puzzle, there are two viewpoints to solve this puzzle. One relative viewpoint, one real viewpoint. There are two viewpoints to solve this puzzle. One relative viewpoint, one real viewpoint.